તો ઉપમા બનાવવા માટે મેં અહીંયા એક વાડકી સોજી લીધો છે. તમારે અહીંયા ઉપમા બનાવવા માટે રવાનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે રવો જે હોય છે એ સોજી કરતાં ઝીણો આવતો હોય છે. જેથી જો તમે અહીંયા રવાનો ઉપયોગ કરશો તો તમારો જે ઉપમા છે શીરા જેવો બની જશે. અને અહીંયા રવા કરતાં સોજી મોટો આવતો હોય છે, એટલે આપણે અહીંયા ઉપમા બનાવવા માટે સોજીનો જ ઉપયોગ કરવાનો છે. તો આપણે અહીંયા સૌથી પહેલાં એક વાડકી સોજી લીધો છે. રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઉપમા બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક કડાઈ મૂકી છે. તેની અંદર આપણે 1 ચમચી ઘી લઈશું. તો કડાઈની અંદર આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો હવે તેની અંદર આપણે એક વાડકી જે સોજી લીધો હતો એ લઈ લઈશું. સોજીને આપણે અહીંયા ઘી સાથે સારી રીતે શેકી લઈશું. તો આ રીતે સૌથી પહેલાં ઘી સાથે અહીંયા સોજીને શેકવાથી તમારો જે ઉપમા છે એકદમ છૂટો છૂટો બનશે. તમે સોજીને ઘી સાથે શેકીને સ્ટોર પણ કરી શકો છો. જ્યારે પણ તમે અહીંયા ઉપમા બનાવવા માંગતા હોય તો આ સોજીનો તમે ઉપમા બનાવવા માટે ઉપયોગ પણ કરી શકો છો. હવે આપણે અહીંયા ઘી સાથે સોજીને બરાબર શેકી લઈશું. જ્યારે પણ તમે અહીંયા ઘી સાથે સોજીને શેકો તો તમારે ગેસની ફ્લેમ લો રાખવાની છે. ફૂલ ગેસ પર તમે અહીંયા શેકશો તો જે સોજી છે એ બળી જશે. ગેસની લો ફ્લેમ પર આપણે સોજીને 3 થી 4 મિનિટ શેકી લઈશું. સોજી શેકાઈ રહ્યો છે, સાથે સાથે આપણે તેની અંદર અડધી ચમચી જીરું ઉમેરીશું. તો આ રીતે તમે જ્યારે અહીંયા સોજી શેકી રહ્યા હોય ત્યારે તમારે અહીંયા જીરું ઉમેરી લેવાનું છે. અને આ રીતે તમે અહીંયા સોજી સાથે અહીંયા જીરું મિક્સ કરીને શેકશો તો તમારો ઉપમા સરસ બનશે. તો સોજીને શેકતા આપણે અહીંયા 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. એકદમ છૂટો છૂટો આપણો શેકાઈને સોજી તૈયાર થયો છે. અહીંયા શેકેલા સોજીને આપણે એક ડીશની અંદર કાઢી લઈશું. આ રીતે તમે જ્યારે પણ અહીંયા સોજીને બરાબર શેકશો એટલે તમે જોઈ શકો છો આપણો સોજી એકદમ સરસ છોટો છોટો થઈ જશે. તો સોજીને જીરા સાથે શેકી લીધા પછી આપણે એ જ કડાઈની અંદર 3 ચમચી ઘી લઈશું. ઉપમા બનાવવા માટે આપણે અહીંયા ઘીનો જ ઉપયોગ કરવાનો છે, તો જ તમારો અહીંયા જે ઉપમા છે એ હોટલ જેવો બનશે. તો ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા 2 ચમચી જેટલા સિંગદાણા લીધા છે, તેને ઘીની અંદર આપણે સરસ અહીંયા ફ્રાય કરી લઈશું. તમને સિંગદાણા વધારે પસંદ હોય તો તમે અહીંયા પ્રમાણ વધારી શકો છો સિંગદાણાનું. તો સિંગદાણા આપણે અહીંયા ફ્રાય કરી લીધા છે ઘીની અંદર. તો હવે તેની અંદર આપણે અહીંયા 4 થી 5 નંગ જેટલા કાજુના ટુકડા ઉમેરીશું. જો તમે અહીંયા કાજુ ના લેવા માંગતા હોય તો અહીંયા સ્કીપ પણ કરી શકો છો.